નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં જો તમારે લોકોને ગુજરાતમાં MBBS અને BDSમાં લેવું હોય તો એના પ્રથમ રાઉન્ડની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે વેબસાઇટમાં જે સેકન્ડ રાઉન્ડના રજિસ્ટ્રેશનની જાહેરાત આવી છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. હવે સૌથી પહેલાં તમારે કમિટીની વેબસાઇટમાં આવી જવાનું છે. એમાં તમારે મેડિકલ અને ડેન્ટલ્સ લખેલું છે તેમાં તમારે જવાનું છે. હવે જેવું તમે જશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. સૌથી પહેલાં શું આપવામાં આવ્યું છે એ તમે લોકો જુઓ. તો પહેલાં તમને આપવામાં આવ્યું છે પ્રથમ રાઉન્ડનો પ્રવેશ રદ કરાવવા બાબત અને બીજા રાઉન્ડના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત. તો જાહેરાત છે એ આપણે વ્યવસ્થિત અને ડિટેલમાં સમજીશું. એના પછી લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર. તમારે લોકોને રજિસ્ટ્રેશન થઈ જાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે હેલ્પ સેન્ટરે જવાનું છે એનું લિસ્ટ આપવામાં આવ્યું છે. એના પછી આપવામાં આવ્યું છે પ્રોસિજર ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન. ઓનલાઈન રજિસ્ટ્રેશન કેમ કરાવવું એની માહિતી આપવામાં આવી છે. એના પછી ઇન્સ્ટ્રક્શન ફોર ઓનલાઈન એપ્લિકેશન એન્ડ રજિસ્ટ્રેશન. તો ઓનલાઈન એપ્લિકેશન એન્ડ રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. એના પછી ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી આપવામાં આવી છે. અપડેટેડ ઇન્સ્ટ્રક્શન ફોર NRI કેન્ડિડેટ. જો તમારે લોકોને NRI કોટામાં એપ્લાય કરવું છે તો એમના માટેની કઈ કઈ ઇન્સ્ટ્રક્શન છે એની માહિતી આપવામાં આવી છે. પછી ઓથોરિટી લેટર ફોર ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. માની લો કે તમે લોકો છે એ ફોર્મ ભરો છો અને એની જગ્યાએ વિદ્યાર્થી વેરિફિકેશન કરાવવા નથી જઈ શકતા તો એની જગ્યાએ કોણ જાય છે તો એને ઓથોરિટી લેટરની જરૂર પડે. એના પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું છે એનું ફોર્મેટ આપ્યું છે. એના પછી આપણે જે NHL કોલેજનું લોકલ કોટા હોય તે, એના પછી સુરત હોય તો એ, પછી એડમિશન કઈ રીતે કેન્સલ કરાવવું એની માહિતી આપવામાં આવી છે. પછી આ દિવ્યાંગતાના પ્રમાણપત્ર છે એની માહિતી આપવામાં આવી છે. એના પછી આપવામાં આવ્યું છે અપડેટેડ MCC મેડિકલ ડેન્ટલ UGનું જે આખું શેડ્યુલ આપવામાં આવ્યું છે એની માહિતી આપવામાં આવી છે. આનો એક આપણે સેપરેટ અલગથી વિડીયો બનાવશું. હવે સૌથી પહેલાં આપણે લોકો જાહેરાત છે એની ઉપર આપણે ક્લિક કરીએ. હવે આમાં જાહેરાત આપવામાં આવી છે એ આપણે જોઈએ પહેલાં. તો હવે આમાં કેવા શું માંગ્યું છે એ તમે ખાસ સમજો. તો વર્ષ શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં મેડિકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રથમ રાઉન્ડના પ્રવેશ હેલ્પ સેન્ટર ઉપરથી રદ કરાવવા તથા બીજા રાઉન્ડના રજિસ્ટ્રેશન માટેની જાહેરાત. હવે આમાં તમે જોઈ શકો છો આ બધી વસ્તુ આમાં લખી છે કે ધોરણ 12 છે એ બી અથવા તો AB ગ્રુપ સાથે ઉત્તીર્ણ થયેલા તથા NEET UG 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ છે અને રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન ના કરાવેલ હોય તેવા જ વિદ્યાર્થીઓ. માની લો કે તમે લોકોએ પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું, પિન પરચેસ કર્યો હતો, ઓનલાઈન વેરિફિકેશન કર્યું હતું, ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, એ બધી પ્રક્રિયા તમે કરી હતી તો તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. તો રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન ના કરાવેલ હોય તેવા જ વિદ્યાર્થીઓ માટે સરકારી તથા સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં ઉપરોક્ત અભ્યાસક્રમો માટે બીજા રાઉન્ડના ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચકાસણીનો કાર્યક્રમ નીચે મુજબ છે. તો પહેલું તમને આપવામાં આવ્યું છે પ્રથમ રાઉન્ડનો પ્રવેશ હેલ્પ સેન્ટર ઉપર રદ કરવા બાબત. હવે જુઓ એક વસ્તુ સમજો. ઘણા લોકોને એવું થયું હોય કે ભાઈ માની લો કે પ્રાઇવેટ સંસ્થામાં એડમિશન મળ્યું હોય, ફી પણ ભરી દીધી હોય, બધું કરી દીધું હોય, પણ પછી એને એવો વિચાર થાય કે નહીં આના કરતાં મારે ડ્રોપ લેવો છે અથવા તો અન્ય કારણસર મારે બીજી બ્રાન્ચમાં જવું છે, હવે MBBSમાં જવું નથી. થયું શું તો કે એણે તો એડમિશન તો કન્ફર્મ કરાવી દીધું, ફી ભરી દીધી. તો હવે એવા વ્યક્તિને એમ થાય કે ભાઈ હવે મારે મારું એડમિશન રદ કરવું છે તો એ લોકો રદ છે એ કરી શકે છે. તો કઈ તારીખથી 2/9થી લઈને 6/9 સુધી છે એ પ્રવેશ રદ કરી શકે છે. એના પછી બીજા રાઉન્ડ માટેની પિન ખરીદીની વાત આવી છે. તો 1/9/2025થી છે એ 5/9/2025 જે લોકોએ રજિસ્ટ્રેશન સાવ કરાવેલ જ નથી માત્ર તેવા વિદ્યાર્થીઓએ. એના પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 1/9/2025થી 5/9/2025 પછી તમારે હેલ્પ સેન્ટર ખાતે છે એ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે. પહેલાં પિન ખરીદવાનો છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને પછી તમારે પ્રમાણપત્રોની નકલ છે એ જમા કરાવવાની છે. 4/9થી લઈને 6/9/2025 સુધી તમે લોકો કરી શકો છો. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જે પહેલાં નિયમ છે એ જ કે તમારે 11,000 રૂપિયા આપીને પિન ખરીદવાનો રહેશે. પછી તમારે રજિસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે તમારે અરજીની ચકાસણી કરવાની છે તથા પ્રમાણપત્રની નકલ આપણે જમા કરાવવા માટે તમારે શું લેવાની રહેશે? અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. હેલ્પ સેન્ટરનો સમય 10થી લઈને 4 કલાક સુધી, જાહેર રજા તથા રવિવારે હેલ્પ સેન્ટર છે એ બંધ રહેશે. ક્લિયર થઈ ગયું? પછી આ જે લોકલ કોટાના ઉમેદવારો માટેની જે સૂચના છે એ તો તમારે છે જ. ક્લિયર થઈ ગયું? હવે આમાં જુઓ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. જે ઉમેદવારે રાઉન્ડ 1માં 11,000 રૂપિયા ભરીને ઓનલાઈન પિન ખરીદેલ હતો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ના કરાવેલ હોય, સમજો તમે 11,000 રૂપિયા આપ્યા હતા અને ઓનલાઈન પિનની ખરીદી કરેલ હતી. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ના કરાવેલ હોય અથવા તો રજિસ્ટ્રેશન કરાવેલ હોય પણ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તથા ડોક્યુમેન્ટ જમા કરાવેલ નથી તેવા ઉમેદવાર ફરીથી ઓનલાઈન પિન ખરીદવાની જરૂર નથી. માત્ર ને માત્ર છે એ પોતે પ્રમાણપત્રોની નકલ છે એ જમા કરાવવાની રહેશે. કહેવાનો મતલબ શું છે કે માની લો કે રાઉન્ડ 1માં તમે ખાલી પિન ખરીદો, પછી કોઈ કારણસર તમે રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય અથવા તો રજિસ્ટ્રેશન કરાવીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવ્યા હોય તો એવા ઉમેદવારો પણ આ રાઉન્ડમાં પોતાનું જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ પૂરી કરી શકે છે. એનો હેલ્પ સેન્ટર ઉપરને સંપૂર્ણ જમા ડોક્યુમેન્ટ કરાવીને
આ એડમિશન પ્રક્રિયા છે સેકન્ડ રાઉન્ડ એમાં ભાગ લઈ શકે છે. ક્લિયર? તો આમાં મેં તમને છે વ્યવસ્થિત રીતે સમજૂતી છે આપી દીધી છે. નીચે આ રીતે જાહેરાત આપવામાં આવી છે. હવે કઈ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું એનો વિડીયો ઓલરેડી બનાવેલ છે. હવે એડમિશન કેન્સલ કઈ રીતે કરવું ને એ સંપૂર્ણ માહિતીનો અને તમારું જે શેડ્યુલ આવ્યું છે એની સંપૂર્ણ માહિતીનો વિડીયો છે ટૂંક સમયમાં અપલોડ કરીશ. એટલે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક પર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમારે અમારી સાથે બીજા રાઉન્ડથી મેડિકલના પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો શું કરવાનું છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે. બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે એ મેળવીને અમારી સાથે છે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે.